જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટૉપિક વિશે અભ્યાસ કરવાના છીએ, અને એ પણ ચિત્રો સાથે. તો ચાલો, હવે આપણે ભારતની સમસ્યાઓ અને એના ઉપાયો વિશે ચિત્ર સાથે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8માં ભારતની સમસ્યાઓ અને એના ઉપાયો વિશે જોઈએ તો પહેલાં આપણે આપણા દેશની આંતરિક સમસ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો, આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. જેમ કે પ્રમાણિકતા, નૈતિકતા, નાગરિકની ફરજ અને સમજ, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. હજુ આજે પણ સમાજમાં વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ જાણી તેની આંતરિક સમસ્યાઓ વિશે વિગતે અભ્યાસ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ તમને આપેલું છે. એમાં એ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલું છે આંતરિક સમસ્યાઓ, બીજું છે પ્રાદેશિક સમસ્યાઓ, ત્રીજું છે સીમાવર્તી સમસ્યાઓ અને ચોથું છે કુદરતી સમસ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં કેવી આ 4 વિભાગમાં કેવી સમસ્યાઓ આવે છે, તો એ વિશે જોઈએ તો પહેલું આંતરિક સમસ્યાઓમાં જોઈએ તો વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવી સમસ્યાઓને આંતરિક સમસ્યાઓ કહેવાતી હોય છે. હવે આપણે પ્રાદેશિક સમસ્યાઓમાં પેટા વિભાગમાં જોઈએ તો ભાષાવાદ અને પ્રદેશવાદ એમાં આવતું હોય છે, અને સીમાવર્તી સમસ્યાઓ તો એમનેમ જ હોય છે કે દરેક રાજ્યોની સીમાને લગતા હોય અથવા દેશના લગતા હોય તો એને સીમાવર્તી સમસ્યાઓ કહેવાતી હોય છે. અને છેલ્લા જે સમસ્યા છે એ છે કુદરતી સમસ્યાઓ, જેમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન વગેરે જેવી સમસ્યાઓ છે એ કુદરતી સમસ્યાઓ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતની સમસ્યાઓ અને એના ઉપાયોમાં પહેલી સમસ્યા જે આંતરિક સમસ્યા છે, અને એ છે વસ્તી વધારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વસ્તી વધારો જે સમસ્યા છે એનો ચિત્ર સાથે અભ્યાસ કરીશું.
મોટા ભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. આમ તેને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં જોઈ શકો છો કે એક ટ્રેનમાં કેટલા બધા લોકો મુસાફરી કરે છે અને કેવી રીતે કરે છે એ તમે જોઈ શકો છો. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ. તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં એ જોઈ શકો છો. બીજું છે વસ્તીની ગીચતાથી રહેઠાણ. તમે જો જેમ વસ્તી વધશે એમ મકાનો અને રહેઠાણોનું પ્રમાણ પણ વધતું જતું હોય છે. એ તમે ચિત્રમાં જોઈ શકો છો. પછીનું છે પાણી. જેમ વસ્તી વધશે એમ આપણી મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી અને રહેઠાણ હોય છે. તો પાણી પણ વસ્તી વધશે તો દરેક લોકોને પાણીનો પુરવઠો પણ પૂરો પાડવો પડે છે ને, એટલે પાણી પણ જોઈએ. સાથે સાથે આપણે જોઈએ તો તબીબી સેવાઓ અથવા ડૉક્ટરી સેવાઓ. જેમ વસ્તી વધશે, રોગચાળો જેમ ફેલાતો જશે તો આપણા ઈલાજ માટે આપણને ડૉક્ટરોની જરૂરિયાત ઊભી થતી હોય છે. એ તમે ચિત્રમાં જોઈ શકો છો. સાથે સાથે શિક્ષણની પણ જરૂરિયાત ઊભી થશે અને એટલા માટે આ શિક્ષણ જેમ વસ્તી વધશે તો લોકો પોતાનું જરૂરિયાત પૂરી પાડવા માટે બાળકોને શિક્ષણ અથવા શાળાએ મોકલતા નથી, તો કે એ એક સમસ્યા છે. એવી જ રીતે રોજગાર જોઈએ. બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. આથી વસ્તી વધારાને રોકવા નિયંત્રણકારી પગલાં લેવા પડશે અથવા પડ્યા છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે એટલે કે 2011માં 121 કરોડ જેટલી થઈ છે. એટલે કે 18.14 કરોડનો વધારો થયેલ છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીં એ વસ્તી વધારો તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ નીચેના ટેબલ અને બાજુમાં ગ્રાફ દ્વારા જાણીએ. તમને વિદ્યાર્થી મિત્રો આવું પાઠ્યપુસ્તક પેજ નંબર 63 ઉપર આવું બ્લુ રંગમાં પ્રવૃત્તિ આપેલી છે. એ જ તમને અહીં ચાર્ટ અથવા ટેબલ અને ગ્રાફ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો 1951માં વસ્તી વૃદ્ધિ 31.60 કરોડની હતી. તમે એ ગ્રાફમાં જોઈ શકો છો. બીજું જોઈએ તો 1961માં વર્ષમાં 43.92 વસ્તી વૃદ્ધિ થઈ હતી. એ તમે ગ્રાફમાં અને ટેબલમાં જોઈ શકો છો. હવે ત્રીજું જોઈએ તો 1971માં વર્ષમાં 54.81 કરોડ
વસ્તી વૃદ્ધિ થઈ હતી. 1981માં 68.33 કરોડ વસ્તી વૃદ્ધિ થઈ હતી, એ પણ જોઈ શકો છો. 1991માં 84.64 કરોડ વસ્તી વૃદ્ધિ થઈ હતી, એ પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમે ટેબલ અને ગ્રાફમાં જોઈ શકો છો. 2001માં 102.87 કરોડ વસ્તી વૃદ્ધિ થઈ હતી, એ પણ તમે જોઈ શકો છો. અને છેલ્લા 2011માં 121.01 કરોડ વસ્તી વૃદ્ધિ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કે ભાઈ 1951થી લઈને 2011 સુધી ભારતની વસ્તી છે દિન પ્રતિદિન વધતી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની આંતરિક સમસ્યાઓમાં બીજી સમસ્યા એટલે કે નિરક્ષરતા વિશે અભ્યાસ કરીએ. તો ચાલો. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિરક્ષરતા વિશે અભ્યાસ કર્યો, પણ નિરક્ષરતાને અટકાવવાના પણ ઉપાયો વિશે જોઈએ તો સમાજમાં આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા મળે છે. તેથી નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહ્ન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજનાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શાળાઓ તથા તેમજ નિરંતર શિક્ષણ તેમજ 2009થી RTE શિક્ષણ પ્રાપ્તિનો હક બધા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં ઈસવીસન 2001માં 30.86% નિરક્ષરતાનું પ્રમાણ હતું,
જ્યારે તે ઘટીને ઈસવીસન 2011માં 20.87% જેટલું થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની સમસ્યાઓમાં મોંઘવારી અને ગરીબી વિશે અભ્યાસ કરવાનો છે. એ પહેલાં આ બંનેની થોડી અગાઉ માહિતી લઈ લઈએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાનો, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. પરંતુ વધતી જતી મોંઘવારી અને ગરીબી અવરોધરૂપ બની રહ્યા છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો કે મોંઘવારી અને ગરીબી છે એ અવરોધરૂપ બની રહ્યા છે. એટલે આપણે મોંઘવારી વિશે પહેલાં ચિત્ર સાથે સવિસ્તારથી અભ્યાસ કરીશું અને મોંઘવારીને અટકાવવાના ઉપાયો વિશે પણ જોશું. તો ચાલો પહેલાં હવે મોંઘવારી વિશે વિગતે વાત કરીએ. પહેલું છે મોંઘવારી. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને મોંઘવારી કહેવામાં આવે છે. દૈનિક જરૂરિયાતોની કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. એટલે મોંઘવારી એ સામાન્ય પ્રજા માટે સિર દર્દ સમાન બની જાય છે. મધ્યવર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે, જેને કારણે જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે અને દૈનિક જરૂરિયાતોની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે મોંઘવારી એટલે શું એ વિશે તમે અભ્યાસ કર્યો. હવે આપણે મોંઘવારીને અટકાવવાના ઉપાયો વિશે અભ્યાસ કરીએ તો કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેથી તેને રોકવા સામાન્ય પ્રજાએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોંઘવારી એટલે શું અને મોંઘવારી અટકાવવાના ઉપાયો વિશે તમે અભ્યાસ કર્યો. હવે આપણે ગરીબી એટલે શું અને ગરીબી અટકાવવાના ઉપાયો વિશે હવે અભ્યાસ કરીશું. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. પરંતુ કોઈ વ્યક્તિ ગરીબ છે તે કેવી રીતે જાણી શકાય અથવા તે જાણવાનો માપદંડ શું છે? તો કોઈ પણ વ્યક્તિ રોટી, કપડાં અને મકાન જેવી જીવનની મહત્ત્વની જરૂરિયાતોથી વંચિત રહેતો હોય તો તેને આપણે ગરીબ કહીએ છીએ. દેશના મોટા ભાગના લોકોના જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી,
કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેવાની સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો, ઉદ્યોગ ધંધાનો વિકાસ તેમજ રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. BPL એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણોમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની પાઠ 8માં ભારતની સમસ્યાઓ અને ઉપાયો વિશે આજે આપણે ભારતની આંતરિક સમસ્યાઓમાં આપણે વસ્તી વધારો, નિરક્ષરતા અને એના ઉપાયો, મોંઘવારી અને એના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. ગરીબી વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.